નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। ગ્રામસ્થ મંડળ તથા માથુરણ વડોદરા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના પાણીગેટ સ્થિત એકતા ભવન ખાતે હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા એકતા ભવન ખાતે ગ્રામસ્થ મંડળ અને માથુરણ વડોદરા મહિલા મંડળ દ્વારા હળદી કુમકુમ અને તિલકુટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજર રહી એકમેકને હલ્દી કંકુ લગાવીને તિલકુટ આપી મોં મીઠું કરાવ્યું હતું। મહારાષ્ટ્રીયન મરાઠી પરિવારોમાં મકર સંક્રાંતિ પર્વના પછીના 15 દિવસોમાં એકમેકને તલ અને ગુડ એકત્ર કરી મોઢું મીઠું કરવાની સાથે સૌભાગ્યવતી બહેનો હલ્દી કંકુ લગાવી ભેટ આપે તેવી પરંપરા છે। આ પરંપરાને અનુસરતા આ ભવ્ય હલ્દી કંકુ તિલકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌભાગ્યવતી બહેનોને હલ્દી કંકુ લગાડીને ભેટ આપવામાં આવી હતી। વિસ્તારની દરેક વર્ગની સૌભાગ્યવતી બહેનો એકમેકને મળીને તમામ વચ્ચે મનમેળાવ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમસ્ત માંગરોળ મંડળ સમાજથી હલ્દી કંકુનો કાર્યક્રમ પાણીગેટ એકતા ભવન ખાતે રાખવામાં આવ્યો હતો। સ્ત્રીના પોતાના સૌભાગ્યના પ્રતીક રૂપે દરેક સ્ત્રી હલ્દી કંકુનો ઉત્સવ ઉજવે છે। લગભગ 150 થી 200 વર્ષથી ઉજવવામાં આવે છે। તમારી સંસ્થા કેટલા વર્ષથી આ ઉજવી રહી છે? અમારી સંસ્થા લગભગ 10 વર્ષથી તો આ કાર્યક્રમ કરે જ છે। બીજું શું વિશેષ કરવામાં આવે? બીજું નાના બાળકોની રમતગમતની પ્રવૃત્તિઓ, સ્ત્રીઓની રમતગમતની પ્રવૃત્તિઓ પણ અમે થાય છે। સામાજિક કાર્યક્રમો, કોઈ આર્થિક પરિસ્થિતિ જ્યારે સંકટમાં આવે ત્યારે પણ મદદરૂપે અમે તત્પર હોઈએ છીએ। શું નામ તમારું? હિરલ સંતોષ લુસ્ત્રી।